હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. મિત્રો, ઘણો ટાઈમ થઈ ગયો. ઘણા બધા કહેતા છે ધરમસિંહભાઈ ક્યાં ખોવાઈ જાય, પણ ખોવાઈ નથી જતા. મંદિરનો સમય છે એટલે થોડીક વાર લાગે છે, કારણ કે તમને કંઈક ગમે અને એવું મારે તમને કહેવું પડે. મિત્રો, મંદિરનો સમય ચાલે છે એટલે આજે તમને વાત કરી મિત્રો કે કણી હીરાની કણી ઝીણા હીરા આજે તમને એની વિશે કે સમજાવીશ. હીરા પોસાય એવા મિત્રો, કણીના હીરા પોસાય. તમે વિચાર કરતા હશો કે ધરમસિંહભાઈ શું બોલે. મિત્રો, આજે કણીના હીરા તમને પોસાય એવી વાત કરી. 145ની સાઈઝ અને સિંગલ કટ 4P કામ બનાવી અને હીરા વેચી શકીએ અને આપણને પોસાય એવા હીરા તમને આજે દેખાડવાના છે. અને કઈ રીતે પોસાવવાની એની આખી વાત કરવાની છે. તમે કન્ટિન્યુ બને રહેજો. આજે ઘણી માર્કેટને ભાવ કઢાવીને લાવ્યો છું ને આપણા હીરા છે. તમને પહેલાં હીરા દેખાડતા વાત કરી. હરેક વિડીયોની અંદર જેમ આપણે વાત કરવી છે એ જ રીતે આજે તમને વાત કરવા જઈ રહ્યો છું. કન્ટિન્યુ બન્યા રહેજો. તમે આપણે તમને મિત્રો વાત કરી કે તમને કણીની આજે વાત કરું છું, તો ખાસ તમે જોતા રહેજો. આ કણી મિત્રો આપણી પાસે પડી હતી. જે મંદિરનો સમય હતો ને ત્યારે આપણે પાના મારીને અને મૂકી દીધા હતા હીરા કે આપણે નથી બનાવવા, નથી પોસાતા. પણ અત્યારે કઈ રીતે પોસાય છે તમને વાત કરું તો આજે આખી વાત કરવાની છે કે આ હીરાની અંદર પૈસા મળે ને મિત્રો, એવો આઈડિયો ને એ રીતનું આજે તમને હું કહીશ અને સમજાવીશ. પણ મિત્રો, આ આખા હીરા છે. આની અંદર તમે મિત્રો જુઓ છો શેડિંગ અને બધા હીરા પડ્યા છે. આમાં મેં ફ્લેટ મારી દીધી 6ની અને ફ્લેટના હીરા આપણે કાઢી નાખ્યા છે. અને 00 એટલે 00 નીચે પણ આપણે હીરા કાઢી નાખ્યા છે. એટલે આ 0 ઉપર અને 1 નંબરના એ રીતના હીરા છે. પછી હવે આને હું એસોટ કરું છું, તમને એસોટ નંબર પણ દેખાડીશ અને વાત કરીશ. આની મિત્રો 144ની સાઈઝ આવશે આ કણીની. હવે મિત્રો 144ની સાઈઝ આવે ને અને આને આપણે 4P કરીને બનાવવાનું છે. જે આની અંદરથી 60% હીરો હું બનાવવાનો છું. જે 60% વ્હાઇટ હીરો બનાવવાનો છું એ તમને 60% હીરા કહેવાય ને એ પણ હું દેખાડીશ. અને 40% જે આઉટ થાય ને એ પણ હું તમને દેખાડવાનો છું કે કઈ રીતના આઉટ થાય છે અને આ હીરા કઈ રીતના પોસાય ને એ પણ વાત કરવાની છે. તમે આખા હીરા જોઈ લો, પછી તમને બીજા હીરા પણ હું દેખાડીશ. મિત્રો, હવે મિત્રો તમે જોઈ રહ્યા છો આપણો આ બીજો નંબર. આપણે એસોટ આ મેં જાતે કર્યું હોય મિત્રો, એસોટ જે આ હીરા મેં આઉટ કર્યા છે અને એક નંબર પણ એનો આનો નંબર કર્યો છે ને એ પણ દેખાડીશ. આ હીરા આપણે તમને વાત કરી આગળ મેં આખા હીરા હતા. તમે ખાલી આઉટ જોઈ લો. આ શેડિંગ છે ને મિત્રો એટલે જ આઉટ કર્યો છે. અને આપણે વ્હાઇટ જ બનાવવાનું છે. એકદમ વ્હાઇટ સારો નંબર છે ને કેટલા એ પડે એ પણ વાત કરીશ. અને જેવા હીરા છે એ પણ જોઈ લો. આ તમે આ બીજો નંબર આપણો જોવો છો જે કણી હીરા કહેવાય મિત્રો. કણી એટલે ઝીણા હીરા. હવે તમને હું દેખાડીશ નંબરના હીરા. મિત્રો, હવે મિત્રો આવી ગયો છે આપણો નંબર. મેં તમને 4ને વાત કરી ને કે નંબર દેખાડીશ. મિત્રો, આ હીરાને આપણે પાના મારીને મૂકી દીધા હતા. શું કામ કે માર્કેટમાં મંદી હતી અને પતલા હીરા લેતા નહોતા. અને હવે તમને સમજાવીશ કે આ હીરા આપણને કઈ રીતે પોસાવાના છે. અને મિત્રો, આની અંદર પૈસા મળે. આ હીરા કેવા લાગે છે હર એકને પહેલાં મને કોમેન્ટ કરીને કહેજો મિત્રો કે આ નંબર કેવો છે અને એ પણ વાત કરજો મને પોસાય છે કે નહીં પોસાય. હવે તમને આખી વાત કરી. 145ની સાઈઝ મિત્રો. અને આ હીરા મેં માર્કેટમાં ચડાવ્યા ને આખા હીરા એની પહેલાં તમને દેખાડાવી ત્યારે આપણે 200 રૂપિયા હીરા માગ્યા. 200 રૂપિયા હીરા મેં વેચ્યા હોત બાકી મને કહેજો. આ 145ની સાઈઝ હોય અને આને 4P કરીને બનાવવું. અત્યારે મિત્રો 4P મારે એકદમ સસ્તું બને. પતલા હીરા બનાવો હોય એટલે 4.5 રૂપિયામાં મને 4P બનાવી દેશે. અને આપણે ભાવ તોડ્યો, તમને ખબર હોય મંદિરની અંદર મેં ભાવ તોડ્યો એટલે હીરો મારે એકદમ રિઝનેબલ અને રેન્જમાં આવે છે. જેના કારણે આ ઝીણો હીરો અત્યારે મિત્રો હું 11 રૂપિયા 4P સહિત સિંગલ કટ બનાવી શકું. 11 રૂપિયા મજૂરીની અંદર તમામ ખર્ચો નીકળી જાય અને હીરા બનાવી શકું. તમને કેવો હીરો લાગે છે અને તમારે મિત્રો કહેવાનો કે માલ કેટલાય પડશે આજે તમારી પાસે મારે જાણવાનું છે. કોમેન્ટની અંદર તમારે કહેવાનું કે આ માલ મને પોસાય કે નહીં પોસાય અને કેટલાના તિયર હીરા આવશે. એટલે આપણને ખબર પડે કે મિત્રો કેટલું બધું જાણવા એમને મળ્યું છે. અને મારે હું સાચું તો જણાવું છું ને એ પણ મને ખબર પડે. મેં નંબર મૂક્યો તમને વાત કરું કે આપણે 400 રૂપિયા નંબર આવડવા પાડવાનો છે અને 145ની સાઈઝ આવશે.
ખાસ તમે જોઈ લો. અને આપણા એ હીરા હતા જે પાના મારી અને મંદીના સમયમાં આપણે મૂકી દીધા હતા. હવે આપણે માર્કેટને મંદીને ધ્યાનમાં રાખી અને હીરા પોસાય છે. જેમ મેં તમને વાત કરી કે ભાવની અંદર આપણે સુધારો કરી નાખ્યો છે. એટલે પતલા હીરા પોસાય અને વ્હાઇટ હીરા પોઈન્ટના એકદમ સારા આવવાના છે. તિયારના કેટલા આવે તમને નહીં કહું મિત્રો, એ હું પીસ તમને દેખાડી છે ને કહીશ. પણ તિયારે કારણ કે મિત્રો હમણાં મારે કારીગરો નહોતા એટલે રજાઈ પાડી હતી આપણે, પછી કારીગરો નથી આવ્યા એટલે વાર લાગશે. પણ તમને તિયાર હીરા હું દેખાડી જાય કેટલાય પડે, થોડીક વાર લાગશે પણ દેખાડીશ પાક્કું તમને મિત્રો કે આ હીરા કેવા આવ્યા અને કેટલાય વેચે એ પણ આપણે જણાવશું તમને. તો મિત્રો તમે જોયું આપણે ઘણી હીરાની તમને મેં વાત કરી, નંબર દેખાડ્યો, આખા હીરા દેખાડ્યા. મિત્રો અત્યારે રફુના આ મંદી ચાલે અને રફુના ભાવ આસમાને છે. મિત્રો રફુ જોઈને મેં તો આપણે રફ ગમતી જ નથી. તૈયાર હીરાને આપણે જોઈ અને પછી રફ જોયું. માર્કેટવાળા હીરા માગે ને તો એમ થાય રફ નથી લેવી, એટલી બધી રફુ મોંઘી છે. એટલે મને એમ થયું કે લાવો આ વસ્તુ આજે આપણે ખોળી, અમારા ખાનામાં પડી હતી ઘણીના હીરા અને જોયા ને તો પછી મને એમ થયું કે ના, આ વસ્તુ બનાવવાથી ફાયદો થાય છે, 100% ફાયદો થવાનો છે મિત્રો. કારણ કે પતલી સાઈઝ છે પણ અત્યારે હીરો આપણે રેન્જમાં બને છે ને, એટલે સસ્તો હીરો બને છે એટલે હીરો મને પહોંચાડવાનો હોય મિત્રો. અને માલ એનો રેન્જમાં આવશે. આપણે જેમ તમને વાત કરી માલ કેટલાય પડશે ને એ તમારે મને કહેવાનો કોમેન્ટ કરી અને કે મને પોસાય છે કે નહીં પોસાય એ પણ તમારે કહેવાનું છે. એટલે મિત્રો 145ની સાઈઝ એની અને માર્કેટની અંદર આપણે ભાવ કઢાયા ને મેં દેખાડ્યા તો આપણે 200 રૂપિયા માગ્યા. છેલ્લે એ કે 200 રૂપિયા હું લઈ લઉં. તો 200 રૂપિયા આપણે હીરા નથી વેચ્યા, એ આપણે ઓરિજિનલ હીરા છે મિત્રો. જે પહેલાં આપણે પ્લસ બનાવતા ઊંચી રેન્જ તો આપણે 0 મારી અને હીરા કાઢી નાખતા હતા. 0 નીચે ઓરિજિનલ 61 નંબરમાંથી હીરા કાઢવી અને મેં બીજા ભેગા નાખ્યા હતા. કલરને 2 વસ્તુ ના હતા. એટલે અત્યારે પાછો હું 61 કરી અને તમને મેં દેખાડ્યા હીરા કે નંબર 400 રૂપિયાનો નંબર મૂકીને હીરો મિત્રો 400 રૂપિયા નંબરના મૂકવાના છે આપણે. એટલે 400 રૂપિયા નંબર મૂકવાનો, 145 સાઈઝ આવી. આવી રીતના હીરા આપણે સિંગલ કટ બનાવી અને હીરા પછી આપણે વેચવાના છે. અને તૈયાર માલ કેવો આવશે એકદમ વ્હાઇટ પેરોટી આવવાની છે. તો આ રીતના આપણા હીરા હતા અને આ રીતના કંઈક હીરા પોસાય મિત્રો. તમારી પાસે પણ આવી રીતના જો જૂના હીરા પડ્યા હોય તો એમાં જોઈ લીજો. કારણ કે અત્યારે રફુ લેવા જાય છો ને મંદીમાં એ રફુ જો મોંઘી લેવી જાય ને મિત્રો તો કોઈ વાતે પોસાવા નથી. તમને ખબર છે કે કેટલો બધો વીક સમય ગયો હોય પણ કદાચ ચોમાસું આવે ને આપણે તેજીની વાટ જોવાની છે મિત્રો. હજુ કદાચ થોડોક સમય કાઢવી ને તો સારો સમય આવે ને પછી વાંધો નહીં. તમે કદાચ થોડા મોંઘા લઈ લો તો પણ હીરા પોસાય. તો હવે આપણે આ વાતને આપણે પૂરી કરવાની છે મિત્રો. કારણ કે ઘણી બધી વાત કરી છે અને ધરમસિંહ ડાયમંડ ચેનલને મિત્રો વધુમાં વધુ વારંવાર કહું છું સપોર્ટ કરજો. તમે એકબીજાને શેર કરજો. હર એક રત્ન કલાકારને આપણે વિડીયો મળી જાય. જે ઘરે ઘરે ઘંટી આંકતા જેને આપણે વિડીયો આપણો મળશે અને જોઈશે તો એને કંઈક શીખવા મળશે. એટલે એકબીજાને આપણે વિડીયોને શેર કરજો. એટલે આપણે મને પણ સપોર્ટ મળે. જેમ માણસો વધુ જોઈશે ને એમ મને સપોર્ટ મળવાનો મિત્રો. ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે વધુમાં વધુ સપોર્ટ કરજો, શેર કરજો, લાઇક કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જૂના માણસો નહીં સબસ્ક્રાઈબ કરેલો હોય મિત્રો એને કંઈ જરૂર હોય નહીં. એને તરત આપણા વિડીયોને આપણે નોટિફિકેશન તરત જ મારો વિડીયો અપલોડ થાય તરત જ મળી જાય. તમે સબસ્ક્રાઈબ કરેલું હોય તો તરત જ તમને વિડીયો નવો અપલોડ કરો તરત જ મળે. નકર મળશે નહીં કે આ એક ભાઈ એક ચેનલવાળા મળ્યા હતા પણ ગમે ત્યાં ખોવાઈ ગયા હોય પછી તમને એવું થઈ છે. એટલે આ બસ હવે બહુ લાંબી વાત નથી કરી અને બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.